જ્ઞાન આપમેળાએ આત્માને ક્યારે થાય છે? ભગવાનના સત્પુરુષના હૃદયમાં આત્મા સ્થિત થાય તો શું લાભ છે? ભગવાનના સત્પુરુષના હૃદયમાં આત્મા સ્થિત ન થાય તો શું નુકસાન છે? જીવ આત્યંતિક કલ્યાણને ક્યારે પામે? ઉપાસના તૂટી ક્યારે કહેવાય? સવિકલ્પ મુક્તને શા માટે બીજો જન્મ લેવો પડે છે? ભગવાનના સત્પુરુષ સાથે પ્રીતિ કઈ સમજણથી કરાય? આત્માનું કલ્યાણ શેનાથી થાય છે? આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? આત્યંતિક કલ્યાણમાં મોટો અવરોધ આવવાનું કારણ શું છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 2 ઓક્ટોબર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જ્ઞાનનો સંગ કરો એની કરતા જ્ઞાનમાં સ્થિત થવું તે ઉત્તમ સ્થિતિ છે. ઘણીવાર એવું બને કે જો આપણે જ્ઞાનનો સંગ રાખીએ અને તેમાં સ્થિત ન થઈએ તો આત્મા ત્યાં અટકી જાય છે. પછી જ્ઞાન ઘણું બધું સંપાદન કરે પણ પ્રભુની મૂર્તિનો પ્રેમ સુખ લેવું એ જ્ઞાનમાં સ્થિત થયા વિના ન થઈ શકે. એટલે જ્ઞાન ઘણું છે પરંતુ પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરી અને આનંદ પ્રાપ્ત કરવો છે એ ના થાય. કોઈના હૃદયમાં સ્થિત થઈએ એટલે આપમેળે અંદર કયું બીજ પડ્યું છે એ દેખાશે, અનુભવાશે. એને જાણવામાં કાળનો કાળ આપણે બગાડીએ છીએ. આત્મા એમાં સ્થિત નથી થતો. જો સ્થિત થાય તો આપમેળાએ હૃદયમાં જે કંઈ પરમાત્માએ મૂક્યું છે તે બધા જ પરમાત્માએ ગુણો આપેલા હોય, એમાં જે કંઈ શક્તિ પરમાત્માએ મૂકેલી હોય, એમાં જે કંઈ કોમળતા, ઉદારતા, સહજતા મૂકેલી હોય તે હૃદયમાં સ્થિત થવાથી બધું જ જ્ઞાન આપમેળે આત્માને થઈ જાય છે. ભગવાનના હૃદયમાં, ભગવાનના સંતના હૃદયમાં, કોઈ પણ આપણા મોક્ષ પથદર્શક એના હૃદયમાં આપણે સ્થિત થવા માટેનો માણસે પ્રયાસ કરવો જોઈએ. કોઈના હૃદયમાં સ્થિત થવાનો મિનિંગ એમ છે કે એના હૃદયમાં આપણી શ્રદ્ધાનું, વિશ્વાસનું અને સમર્પણનું બીજ રોપવું, તો જીવની યાત્રા ત્યાં પરિપૂર્ણ થઈ જાય છે. તેને આગળ કંઈ જાણવાનું નથી રહેતું. કેવળ ને કેવળ એનો આનંદ, એનું સુખ માણ્યા જ કરે. અહોરાત્રિ એ આનંદ અને સુખ પરમાત્માના સ્વરૂપનું માણે છે. એમાં પણ જીવ કોઈ દિવસ અટકતો નથી. જો અટકી ગયો તો એમાં આગળ કોઈ ગતિ નહીં કરી શકે. ભગવાનને, ભગવાનના સંતના હૃદયમાં જે આત્મા સ્થિત થયો હોય તે આત્મા ભગવદ સ્વરૂપના આનંદ સિવાય અને પ્રભુની મૂર્તિના સુખ સિવાય બીજો કોઈ સંકલ્પ જ નથી કરી શકતો. એને કહેવાય નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય. સંતના હૃદયમાં સ્થિત થાશો તો એના હૃદયમાં રહેલા જે પરબ્રહ્મ પરમાત્માના બધા જ ગુણ તમારા આત્માને વિશે આવશે. ઈ આત્માને વિશે પરમાત્માના ગુણો આવે એટલે પરમાત્માના ગુણો બધા નિર્ગુણ છે. આત્મા પણ નિર્ગુણ અને નિર્બાધ થશે. પછી ચાહે તેટલી સંપત્તિને, સમૃદ્ધિ, સુખ હશે પણ ક્યારેય આત્માને અટકાવી નહીં શકે. આત્યંતિક કલ્યાણના માર્ગમાં જ્યારે યાત્રા શરૂ કરે આત્મા, તો એ આત્યંતિક કલ્યાણના માર્ગમાં આ બધી સમૃદ્ધિ એને કોઈ નહીં અટકાવી શકે. ભગવાનના સ્વરૂપમાં આત્મા સ્થિત નથી થતો તો અશુભ વાસના તો ન હોય પણ શુભ વાસના તો રહે. એને કેમ કે એમાં સ્થિત નથી થયો એટલે ભગવાનના. એવી જ રીતે મોટા પુરુષ હોય, એના હૃદયમાં આપણે સ્થિત ન થયા હોય તો તે પુરુષનું આપણને પૂર્ણ સુખ ન આવે. તો તે પુરુષનું પૂર્ણ સુખ એટલે કે આપણે પ્રત્યેક એની ક્રિયામાં અને એના આશ્રયમાં રહેલો જે સાધુતાનો રસ અને એમાં રહેલો જે મહારાજની મૂર્તિના ગુણનો રસ, એનો માણી શકીએ. એના થકી આપણે બીજું શું લઈએ? તો કે આલોકની ઈશેષરણાના સંકલ્પની સિદ્ધિ. ભગવાનના સત્પુરુષના હૃદયમાં હું ને તમે સ્થિત નહીં થયા હોય તો એ મહાપુરુષને પણ આપણા જેવા પ્રાકૃત માનશું, અથવા ઐશ્વર્યાથી, અથવા વચનસિદ્ધ પુરુષ, અથવા સંકલ્પસિદ્ધ પુરુષ માનશું અને આત્યંતિક કલ્યાણમાં મોટો અવરોધ આવશે. ક્યાંક અટકી જશો, કોઈક વૈરાગ્યમાં, કોઈ ત્યાગમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ સાધનમાં. જેને નિર્વિકલ્પ સ્થિતિ નથી થઈ અને નિર્વિકલ્પ સમાધિને નથી પામ્યો અને સવિકલ્પ સમાધિ થઈ અને એને પામ્યો છે તો એને અશુભ વાસના,
એટલે કે આલોકની કોઈ પણ કામના નહીં, પણ ઐશ્વર્ય, વચનસિદ્ધપણું વગેરે વગેરે જે કંઈ સંકોચ વિકાસ કરવાનું સામર્થ્ય છે તે આ બધું એને પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ જીવ ત્યાંથી પછી આગળ ગતિ નથી કરી શકતો. સવિકલ્પ સમાધિના ભેદમાં સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, સંકોચ, વિકાસ વગેરે વગેરે જે કંઈ છે તે બધું પ્રાપ્ત થાય છે, પરંતુ તેને પરમાત્માના સ્વરૂપનો આનંદ નથી મળતો. એટલે એને વળી પાછું આલોકમાં આવવું પડશે, અને આવ્યા પછી જ્યારે નિર્વિકલ્પ સમાધિને આત્મા પામે ત્યારે પરમાત્માના સુખ અને આનંદને પામે છે, ત્યારે જીવ આત્યંતિક કલ્યાણને પામે છે. ત્યાં સુધી કલ્યાણ થાય છે, પણ આત્યંતિક કલ્યાણને નથી પામતો. કોઈ પણ ચાહે તે આલોકનું સુખ હોય તો એ સંપત્તિનું યા તો ઈચ્છાઓનું સુખ પ્રાપ્ત કરવું તે એક બોરડીના વૃક્ષની જગ્યાએ છે. એમાં જે પોતાની અપેક્ષાઓ જે ચીજવસ્તુ પદાર્થની છે એ બધું બોરની જગ્યાએ છે. જીભ અડાડે અને ખરી પડે, પરંતુ હાથમાં કંઈ આવતું નથી. ભગવાનના સત્પુરુષને વિશે કોઈ દિવસ આત્માએ સામર્થ્ય આદિક જે કંઈ શક્તિ છે એને કરીને પ્રીતિ ન કરાય, હેત ન કરાય. એમાં પરમાત્માનો કેટલો વાસ છે, કેટલો સંબંધ છે, પરમાત્મામાં કેટલો રહે છે એ જોઈ અને મહાપુરુષમાં સ્થિત થવું જોઈએ. તો પછી તે પુરુષના જેવી સ્થિતિ, આત્માની સ્થિતિ, અને તે આત્માની ગતિ પણ તે પુરુષના જેવી અને કલ્યાણ પણ એના જેવું જ. એમાં પછી કોઈ અવરોધ નહીં, અટકાવી ન શકે. આત્યંતિક કલ્યાણ તે જન્મ મરણથી મુક્તિ અને સદાય પરમાત્માની મૂર્તિની સેવાને આત્મા જોડાઈ જાય છે. ઘણી વખત આપણે આખી દુનિયાનું ગણિત ગણીએ છીએ, પણ આપણે પોતાનું ગણિત નથી ગણતા. ત્યાં થોડીક મુશ્કેલી છે, માટે આપણે આપણું પોતાનું તપાસીએ. આ ભગવાન મનુષ્ય નથી, અને આ ભગવાન સદા પ્રગટને પ્રગટ છે, મારી સામે છે, મારા આત્માને વિશે રહ્યા છે, એમ જેને અખંડ અનુસંધાન રહે, અને અનુસંધાનમાં ક્યાંય ક્યાંય પોતાના કર્તૃત્વ ભાવનો કોઈ તરંગ આવી જાય તો એટલી વાર એને પરમાત્માની ઉપાસના તૂટી ગઈ કહેવાય. ઉપાસના તૂટી એટલી વારમાં ઠાકોરજી એને કંઈક ઐશ્વર્ય સિદ્ધિ બતાવી દે. આત્માનું કલ્યાણ સાધનથી નથી, પણ આત્માનું કલ્યાણ ઉપાસનાથી છે. ઉપાસના સહિત સાધન ગુણ હોય, ઉપાસના દીક્ષિત જો હોય તો તે ગુણથી કલ્યાણ છે. બાકી જ્ઞાની ગમે તેવો હોય, પણ ઉપાસનાથી જ્ઞાન જો દીક્ષિત નથી થયું, કોઈ સત્પુરુષ એના હૃદયમાં સ્થિત નથી થઈ શક્યા, અને એની કૃપાથી જ્ઞાન દીક્ષિત નથી બન્યું, તો સંભવ છે પરમાત્માને પામવાને બદલે એવા કોઈ કારણોમાં આત્મા પૂર્ણ સુખ માની લે, અને આત્મા ત્યાં અટકાય છે, તો ફરીને પાછો જન્મ લેવો પડે. જેને ભગવાનના સ્વરૂપની ઉપાસના દ્રઢ થઈ હોય, એને પરમાત્મા ચાહે તેવી કસોટી કરે અને ચાહે તેવા પ્રલોભનના સાગરમાં મૂકી દે, પણ એ પરમાત્મા સિવાય કશામાં સુખ ન માને. પુરુષોત્તમ નારાયણના કરતા હરતાપણા સિવાય એને બીજો કોઈ સંકલ્પ ન થાય. આને કહેવાય ઉપાસના.